મિત્રો, આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે। શ્રાવણ માસ એટલે ભગવાન શિવની પૂજા આરાધના કરવાનો અને મહાદેવને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો વિશેષ મહિનો। મિત્રો, શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માંગો છો તો શિવલિંગ પર આ 15 વસ્તુઓ અચૂક ચઢાવો। મહાદેવ પ્રસન્ન થશે અને તમે જે માંગશો તે મળશે। શ્રાવણમાં ભોલેનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે। એવું કહેવાય છે કે ભોલેનાથ ખૂબ ભોળા છે અને ઝડપથી પ્રસન્ન થાય છે। એવું માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવવાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતી તમામ અડચણો દૂર કરે છે। શિવ પૂજાના પોતાના કેટલાક નિયમો છે। શિવલિંગ પર આંકડો, બીલીપત્ર અને ભાંગ સહિત કેટલીક વસ્તુઓ ચઢાવવી શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક એવી વસ્તુઓ પણ છે જેનો ઉપયોગ શિવ પૂજામાં કરવો અશુભ માનવામાં આવે છે। ચાલો આ વસ્તુઓ વિશે જાણીએ। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે આખું વર્ષ શિવજીના આશીર્વાદ સદાય તમારા પર રહે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અચૂક લખો। નંબર 1, શ્રાવણ સોમવારે શિવલિંગને પંચામૃતથી સ્નાન કરાવવું ખૂબ શુભ માનવામાં આવે છે। ત્યારબાદ શિવલિંગ પર ચંદન અને ભસ્મ લગાવવી જોઈએ। તેના પર બીલીપત્ર, ધતુરો અને શમીપત્ર ચઢાવવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે। સોમવારે રુદ્રાભિષેક કરવો પણ અત્યંત ઉત્તમ રહે છે। અલગ અલગ ઈચ્છાઓ માટે શિવજીનો અલગ અલગ વસ્તુઓથી રુદ્રાભિષેક કરવાની માન્યતા છે। શિવલિંગનો ઘીથી અભિષેક કરવાથી સંતાન સુખ મળે છે, જ્યારે ગંગાજળથી અભિષેક કરવાથી દુઃખો અને પાપોમાંથી મુક્તિ મળે છે। સોમવારે શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરવો ખૂબ ઉત્તમ માનવામાં આવે છે। આથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। સોમવારે શિવ મંદિરમાં દીપદાન કરવાથી પણ ભોલેનાથ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે કાચા ચોખામાં કાળા તલ મિશ્ર કરીને દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે। સોમવારે શિવલિંગ પર શિવની પ્રિય વસ્તુઓ ચઢાવ્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વખત જાપ કરવો ખૂબ શુભ હોય છે। સોમવારે શિવ મંદિરમાં રુદ્રાક્ષ અર્પણ કરવાથી વૈવાહિક જીવન સુખમય રહે છે। નંબર 2, શિવલિંગ પર ચોખા ચઢાવવા ખૂબ શુભ માનવામાં આવે છે। ચોખા ચઢાવવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે। ચોખા ચઢાવવાથી આર્થિક સ્થિતિ સુધરવા લાગે છે। પૈસાની તંગી, દેવું વગેરે સમસ્યાઓ દૂર થવા લાગે છે। ધ્યાન રાખો કે ચોખાના દાણા સાબુત હોવા જોઈએ, તૂટેલા ન હોવા જોઈએ। આ સાથે શિવજીને એક મુઠ્ઠી ઘઉં ચઢાવવાથી સુખ શાંતિ આવે છે। જીવનમાં સમૃદ્ધિ અને સંપન્નતાનો વાસ થાય છે। પીળી અડદ ચઢાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે। પીળી અડદ ચઢાવવાથી નોકરીમાં સફળતા મળે છે। શિવલિંગ પર કાળા તલ ચઢાવવા ફાયદાકારક માનવામાં આવે છે। કાળા તલ ચઢાવવાથી પિતૃદોષ શાંત થાય છે। કાળા તલ ચઢાવવાથી પિતૃઓનો આશીર્વાદ મળે છે। રાહુનો દુષ્પ્રભાવ પણ ઘરમાંથી ખતમ થવા લાગે છે। શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી સાંસારિક સુખ મળે છે। માં અન્નપૂર્ણાનો વાસ ઘરમાં રહે છે। આ ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। શિવલિંગ પર ઘઉં ચઢાવવાથી લગ્નની અડચણ દૂર થાય છે। વૈવાહિક દંપતીએ શિવલિંગ પર ઘઉં અચૂક ચઢાવવા જોઈએ। શિવલિંગ પર મગની દાળ ચઢાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે। કોઈપણ કામમાં આવતી અડચણો દૂર થવા લાગે છે। કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય છે અને તેનો લાભ મળે છે। નંબર 3, ભગવાન શિવની પૂજામાં સફેદ ચંદનના ઉપયોગનું ખૂબ મહત્વ છે। એવી માન્યતા છે કે શ્રાવણ સોમવારે શિવલિંગ પર સફેદ ચંદનથી ત્રિપુંડ બનાવવું અને બાકીનું ચંદન પોતાના કપાળે પ્રસાદ તરીકે લગાવવાથી શિવ સાધકનું સમાજમાં માન સન્માન વધે છે અને તેની તમામ મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે। ભગવાન શિવની પૂજાનું શુભ ફળ મેળવવા માટે મહાદેવની સૌથી પ્રિય વસ્તુ એટલે રુદ્રાક્ષ અચૂક ચઢાવવું જોઈએ। એવી માન્યતા છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુઓથી થઈ છે। અત્યંત પવિત્ર અને ચમત્કારિક રુદ્રાક્ષના બીજને શિવલિંગ પર ચઢાવવાથી સાધકના જીવન સાથે જોડાયેલી તમામ અડચણો દૂર થાય છે અને તેને પ્રસાદ સ્વરૂપે ધારણ કરવાથી હંમેશા મહાદેવનો આશીર્વાદ તેની સાથે રહે છે। પરંતુ ધ્યાન રાખો કે રુદ્રાક્ષ ધારણ કરવા અને પહેરવાના પોતાના નિયમો છે, જેનું દરેક શિવ સાધકે પાલન કરવું જોઈએ। ભગવાન શિવની પૂજામાં ગંગાજળનું ખૂબ મહત્વ છે।
એવી માન્યતા છે કે ભગવાન શિવની જટાઓમાંથી નીકળેલા ગંગાના પવિત્ર જળને શિવલિંગ પર ચઢાવવાથી વ્યક્તિને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે શિવલિંગ પર ગંગાજળ ચઢાવવાથી સાધકને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવની પૂજાનો આ ઉપાય વધુ શુભ ફળ આપનારો બની જાય છે. જ્યારે તમે ઉત્તરવાહિની ગંગાનું જળ ભગવાન શિવને અર્પણ કરો છો. નંબર 4, તમામ પ્રકારની મનોકામનાઓની પૂર્તિ માટે શિવલિંગ પર મગની દાળ ચઢાવવી જોઈએ. જ્યારે સોમવારે શિવલિંગ પર કાળી દાળ ચઢાવવાથી વ્યક્તિની કુંડળીમાં ચાલી રહેલી શનિની અડચણ ખતમ થાય છે. જો તમે સખત મહેનત પછી પણ તમને સફળતા ન મળી રહી હોય તો તમારે સોમવારે ચણાની દાળ ચઢાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આથી વ્યક્તિના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો તમને શત્રુઓ ત્રાસ આપી રહ્યા હોય તો તેના માટે તમારે શિવલિંગ પર સરસવનું તેલ ચઢાવવું જોઈએ. આથી તમારા શત્રુઓનો નાશ થશે. જ્યારે દેવામાંથી મુક્તિ મેળવવા માટે તમે શિવલિંગ પર લાલ મસૂરની દાળ ચઢાવી શકો છો. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર સુગંધિત તેલ ચઢાવવાથી વ્યક્તિને ધન ધાન્ય અને ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. જ્યારે શિવલિંગ પર કેસર અર્પણ કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ રહે છે. સાથે જ શિવલિંગ પર ચંદન ચઢાવવાથી વ્યક્તિનું માન સન્માન વધે છે. નંબર 5, ભગવાન ગણેશને ખાસ કરીને ચઢાવવામાં આવતી દૂર્વા શિવજીને પણ ચઢાવી શકાય છે. જે ભક્ત શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂર્વા ચઢાવે છે તેના તમામ ભય દૂર થઈ શકે છે. સામાન્ય રીતે શમીના પાંદડા શનિદેવને ચઢાવવામાં આવે છે, પરંતુ આ પાંદડા શિવલિંગ પર પણ ચઢાવી શકાય છે. રોજ સવારે શિવલિંગ પર ગંગાજળ ચઢાવો અને ત્યારબાદ બીલીપત્ર સાથે શમીના પાંદડા પણ અચૂક ચઢાવો. શિવલિંગ પર ધતુરો મોટાભાગના લોકો ચઢાવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ છોડના પાંદડા પણ પૂજામાં ચઢાવી શકાય છે? આ છોડ ઝેરી હોય છે, પરંતુ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે. આ પાંદડા શિવલિંગ પર ચઢાવવાથી ભક્તના તમામ ખરાબ વિચારો નષ્ટ થાય છે અને વિચારસરણી સકારાત્મક બને છે. શિવ પૂજામાં આંકડાના ફૂલોનું વિશેષ મહત્વ છે. તેના ફૂલોની માળા શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આ છોડના પાંદડા પણ શિવજીને ચઢાવી શકો છો. આના શુભ પ્રભાવથી આપણી તમામ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પીપળાની પૂજાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેના પાંદડા શિવલિંગ પર પણ ચઢાવી શકાય છે. પીપળાના પાંદડા પર શ્રીરામનું નામ લખીને હનુમાનજી અને શિવજી બંનેને ચઢાવી શકાય છે. આ ઉપાયથી ગ્રહોના તમામ દોષ દૂર થઈ શકે છે. નંબર 6, પાણીની જેમ ભગવાન શિવની પૂજામાં ચઢાવવામાં આવતા દૂધનું પણ ખૂબ મહત્વ છે. એવી માન્યતા છે કે સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી સાધક પર ભગવાન શિવની સાથે ચંદ્ર દેવતાની કૃપા પણ વરસે છે. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે આ દિવસે શિવલિંગ પર દૂધ ચઢાવવું જ નહીં, પરંતુ કોઈ મંદિરના પૂજારીને દૂધનું દાન પણ કરવું જોઈએ. શિવપુરાણમાં લખ્યું છે કે જે લોકો ભગવાન શિવને ચોખા અર્પણ કરે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જો તમે ભગવાન શિવને દૂધ સાથે કાચા ચોખા અર્પણ કરો છો તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ ચોખા ચઢાવવા શુભ હોય છે. જે વ્યક્તિ દૂધ સાથે કાચા ચોખા કે અક્ષત ચઢાવે છે તેની મનોકામનાઓ પૂર્ણ થવાની સાથે ઘરની સુખ સમૃદ્ધિ પણ રહે છે. જ્યોતિષમાં ભગવાન શિવને ચંદ્રના દેવતા માનવામાં આવે છે અને દૂધ સાથે કાચા ચોખા મિશ્ર કરીને શિવલિંગ પર ચઢાવવાથી ચંદ્રને પ્રસન્ન કરી શકાય છે. નંબર 7, શિવપુરાણમાં કહેવાયું છે કે શિવ પર જળ ચઢાવવાનું મહત્વ પણ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલું છે. અગ્નિ સમાન વિષ પીધા પછી શિવનું કંઠ એકદમ નીલું પડી ગયું હતું. વિષની ગરમીને શાંત કરીને શિવને શીતળતા પ્રદાન કરવા માટે સમસ્ત દેવી દેવતાઓએ તેમને જળ અર્પણ કર્યું હતું. તેથી શિવ પૂજામાં જળનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને ધતુરો પણ અત્યંત પ્રિય છે. આની પાછળ પુરાણોમાં ધાર્મિક કારણો જણાવવામાં આવ્યા છે, તેમજ તેનો વૈજ્ઞાનિક આધાર પણ છે. ભગવાન શિવ કૈલાસ પર્વત પર રહે છે, જે અત્યંત ઠંડો વિસ્તાર છે. ત્યાં એવા આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરને ગરમી આપે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ધતુરો મર્યાદિત માત્રામાં લેવામાં આવે તો ઔષધિનું કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે. નંબર 8, કાળા તલ સૌથી જૂની ફસલોમાંની એક છે. હિન્દુ સંસ્કૃતિમાં તલને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેને મુખ્ય પૂજન સામગ્રી તરીકે ગણવામાં આવે છે. તલ 2 પ્રકારના હોય છે, કાળા તલ અને સફેદ તલ. ખાસ કરીને જ્યારે વાત કાળા તલની આવે છે ત્યારે તેને પૂજાની પવિત્ર સામગ્રી માનવામાં આવે છે. અમુક સ્થળોએ કાળા તલ ભગવાન શિવના પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. જો કાળા તલને દૂધમાં મિશ્ર કરીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે તો તે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં દૂધમાં કાળા તલ મિશ્ર કરીને શિવલિંગ પર ચઢાવવાથી તમારી તમામ મુશ્કેલીઓ દૂર થશે અને તમારું કુટુંબ તેમજ જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહેશે.
એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ શિવલિંગ પર દૂધમાં ખાંડ મિશ્ર કરીને ચઢાવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જો કોઈ વ્યક્તિ શ્રાવણના દરેક સોમવારે દૂધમાં ખાંડ મિશ્ર કરીને શિવજીને અર્પણ કરે તો તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દૂધ અને ખાંડનું મિશ્રણ ચંદ્રનું કારક માનવામાં આવે છે, તેથી શિવલિંગ પર આ મિશ્રણ ચઢાવવાથી ચંદ્ર પણ મજબૂત થાય છે, જેનાથી પાપોમાંથી મુક્તિ મળે છે. નંબર 9. ધાર્મિક કાર્યોમાં હળદરને ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ શંકર ભગવાનની પૂજામાં હળદર ચઢાવવામાં નથી આવતી. હળદરનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પુરુષત્વનું પ્રતીક માનવામાં આવે છે, તેથી મહાદેવને હળદર ચઢાવવામાં નથી આવતી. ભોલેનાથને કનેર અને કમળ સિવાય કોઈ અન્ય ફૂલ પ્રિય નથી. શિવજીને કોઈ પણ લાલ રંગના ફૂલ, કેતકી અને કેવડાના ફૂલ ન ચઢાવવા જોઈએ. આવું કરવાથી પૂજાનું ફળ નથી મળતું. શાસ્ત્રો અનુસાર શિવજીની પૂજામાં કુમકુમ અને રોલીનો ઉપયોગ નથી કરવામાં આવતો, તેથી શિવલિંગ પર ક્યારેય રોલી ન ચઢાવવી જોઈએ. ભગવાન વિષ્ણુને શંખ ખૂબ પ્રિય છે, પરંતુ શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ નથી કરવામાં આવતો. શંકર ભગવાને શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો, તેથી શંખ ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તુલસીનું પાન પણ ભગવાન શિવને ચઢાવવું અશુભ માનવામાં આવે છે. આની પાછળ એક પૌરાણિક કથા પણ છે. એવું કહેવાય છે કે અસુરરાજ જલંધરની પત્ની વૃંદા તુલસીનો છોડ બની ગઈ હતી. શિવજીએ જલંધરનો વધ કર્યો હતો, તેથી વૃંદાએ ભગવાન શિવની પૂજામાં તુલસીના પાંદડાનો ઉપયોગ ન કરવાનું કહ્યું હતું. ભગવાન શિવની પૂજામાં ક્યારેય નારિયેળના પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કે આખું નારિયેળ ભગવાન શિવને ચઢાવી શકાય છે, પરંતુ ભૂલથી પણ નારિયેળનું પાણી શિવલિંગ પર ન ચઢાવવું જોઈએ. નંબર 10. શિવ હંમેશા ધ્યાનમગ્ન રહે છે. ભાંગ ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે, જેનાથી તેઓ હંમેશા પરમાનંદમાં રહે છે. સમુદ્ર મંથનમાં નીકળેલા વિષ્ણુ સેવન મહાદેવે સંસારની સુરક્ષા માટે પોતાના ગળામાં ઉતારી લીધું હતું. ભગવાનને ઔષધિ સ્વરૂપે ભાંગ આપવામાં આવી હતી, પરંતુ પ્રભુએ દરેક કડવાશ અને નકારાત્મકતાને આત્મસાત કરી લીધી, તેથી ભાંગ પણ તેમને પ્રિય છે. ભગવાન શિવને આના માટે પણ જાણવામાં આવે છે કે આ સંસારમાં વ્યાપ્ત દરેક બુરાઈ અને નકારાત્મક વસ્તુને પોતાનામાં ગ્રહણ કરી લે છે અને પોતાના ભક્તોનું વિષથી રક્ષણ કરે છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે, અને અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલું ન હોય. તેનો રંગ સફેદ હોય છે. પૂજનમાં અક્ષતનો ઉપયોગ અનિવાર્ય છે. કોઈપણ પૂજન સમયે ગુલાલ, હળદર, એર અને કુમકુમ અર્પણ કર્યા પછી અક્ષત ચઢાવવામાં આવે છે. અક્ષત ન હોય તો શિવ પૂજા પૂર્ણ નથી માનવામાં આવતી. અહીં સુધી કે પૂજામાં જરૂરી કોઈ સામગ્રી ઉપલબ્ધ ન હોય તો તેના બદલે પણ ચોખા ચઢાવવામાં આવે છે. આનો અર્થ પવિત્રતામાં છુપાયેલો છે. એ પવિત્રતા જેને ભગવાન શિવે એક મૃત વ્યક્તિની બળેલી ચિતામાં શોધી હતી, જેને પોતાના શરીર પર લગાવીને તેઓ એ પવિત્રતાને સન્માન આપે છે. એવું કહેવાય છે કે શરીર પર ભસ્મ લગાવીને ભગવાન શિવ પોતાને મૃત આત્મા સાથે જોડે છે. તેમના મુજબ મૃત્યુ પછી મૃત વ્યક્તિને જલાવ્યા પછી બચેલી રાખમાં તેના જીવનનો કોઈ કણ શેષ રહેતો નથી. ન તેનું દુઃખ, ન સુખ, ન કોઈ બુરાઈ, ન તેની કોઈ સારાઈ બચે છે. તેથી એ રાખ પવિત્ર છે. તેમાં કોઈ પ્રકારના ગુણ અવગુણ નથી. એવી રાખને ભગવાન શિવ પોતાના શરીર પર લગાવીને સન્માન આપે છે. એક કથા એવી પણ છે કે જ્યારે પત્ની સતીએ પોતાને અગ્નિને સમર્પિત કરી દીધી તો ક્રોધિત શિવે તેમની ભસ્મને પોતાની પત્નીની આખરી નિશાની માનીને શરીર પર લગાવી લીધી, જેથી સતી ભસ્મના કણો દ્વારા હંમેશા તેમની સાથે રહે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર સારી લાગી હશે. તો મિત્રો, આજની વિડીયોને લાઇક કરી વધુમાં વધુ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આગળ પણ તમને આવા જ ઉપયોગી અને માહિતીપ્રદ વિડીયો મળતા રહે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.